નમસ્કાર મિત્રો, એસપી એજ્યુકેશન ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આપણી ચેનલ પર જો નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી તમને ટેટ સરકારી ભરતી અને સરકારી પરીક્ષાઓને લગતી નવી અપડેટ મળતી રહે. જો આપણી ટેલિગ્રામ ચેનલ પર જોઈન ન થયો તો ત્યાં થઈ જો વિડીયો નીચે લિંક મૂકેલ છે, ત્યાં પણ તમને શિક્ષણને લગતી ઘણી માહિતી મળી રહેશે. મિત્રો, સરકારે જાહેરાત કરી છે કે કાયમી શિક્ષકોની ભરતી અને વિદ્યા સહાયક ભરતી ક્રમિક રીતે કરવામાં આવશે અને તારીખ પણ જાહેર કરેલી છે. ઘણા ઉમેદવારો મૂંઝવણમાં છે અને ઘણા વિદ્યાર્થીઓને ગેરમાર્ગે દોરી રહ્યા છે કે આ તારીખે આ જાહેરાત આવશે નહીં ને તમારે કોઈ પણ આંદોલન કરવું પડશે. પણ મિત્રો, જે સરકારની કામગીરી ચાલી રહી છે એના પરથી સ્પષ્ટ એવું લાગી રહ્યું છે કે વિદ્યા સહાયક ભરતી અને શિક્ષણ સહાયક ભરતી ક્રમસર અને ટાઈમસર આવી જાય એવું લાગી રહ્યું છે અને માહિતી પણ એવી પ્રાપ્ત થઈ છે કે ભરતી સમયાંતરે આવી જશે. પ્રાથમિક શિક્ષકોની જિલ્લા આંતરિક બદલી માટે સપ્ટેમ્બરથી પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. ઉમેદવારોએ 5 સપ્ટેમ્બર સુધીમાં બદલી કેમ્પ માટે ઓનલાઈન ફોર્મ ભરવાના રહેશે. મિત્રો, દરેક વખત એવું થતું હતું, ભરતી પ્રક્રિયાના ફોર્મ ભરાઈ જતા ત્યારબાદ બદલી કેમ્પ રાખવામાં આવતા અને એટલા માટે ભરતી થોડીક લેટ થતી હતી. પણ આ વખતે એવું નહીં થાય, કારણ કે પહેલાં જિલ્લા આંતરિક બદલી અને વધઘટ બદલી કેમ્પ બધા જ પૂર્ણ કરી દેવામાં આવશે. એટલે જે નવા શિક્ષકો છે એને તાત્કાલિક ભરતી કરી દેવામાં આવશે. એટલે ભરતી પ્રક્રિયામાં વધુ સમય લાગશે નહીં. હવે આમાં 1 થી 5 અને ઉચ્ચ પ્રાથમિક સ્કૂલ એટલે કે ધોરણ 6 થી 8ના તમામ માધ્યમના શિક્ષકો વિદ્યા સહાયકોની આંતરિક બદલીઓ શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવતી હોય છે. શિક્ષણ વિભાગના બદલીના ઠરાવ અને ત્યારબાદના વખતો વખત સુધારા ઠરાવની જોગવાઈને ધ્યાને લઈને જિલ્લામાં આંતરિક બદલી કરવા ઈચ્છતા શિક્ષક વિદ્યા સહાયક પાસેથી અરજીઓ મંગાવવામાં આવેલી છે. સપ્ટેમ્બર મહિનામાં બદલી પ્રક્રિયા પૂર્ણ થઈ જાય એટલે તમારી જાહેરાત 6 થી 8ની નવેમ્બર મહિનામાં આવી જશે. વિદ્યાર્થીઓને સરકાર પર વિશ્વાસ રહ્યો નથી, પણ તમે હવે 9મા મહિના સુધી રાહ જુઓ. જો હાયર સેકન્ડરીની જાહેરાત 9મા મહિનામાં ના આવે તો તમારે કોઈ પણ કાર્ય કરવું હોય તો કરી શકો છો, પણ પહેલાં રાહ જુઓ, કારણ કે તારીખ હજુ આવી નથી. આજના વિડીયોમાં બસ આટલું. મળીશું નેક્સ્ટ વિડીયોમાં.